ડાળામથા સાવજો અચાનક માનવભક્ષી કેમ બની ગયા? ખાંભાના ચતુરીમાં દાદાનો હાથ પકડીને જતા એક બાળકને સિંહે ઉઠાવી લીધો. તેના થોડા જ દિવસમાં લીલિયા પાસે ગેરકાયદે સિંહ દર્શન કરતા યુવાનોના ટોળા ઉપર સિંહ હુમલો કરે છે અને 21 વર્ષના યુવાનનું મોત થાય છે. અને હવે ઇતિહાસમાં પ્રથમ વખત ગિરનારની સીડીઓ ઉપર એક 12 વર્ષના માસૂમ બાળક ઉપર 4 સિંહો ઘેરી લે છે અને એક સિંહ તેને ઉઠાવી જાય છે. એટલી ક્રૂરતાપૂર્વક આ બાળકને ઉઠાવી જવાય છે કે જ્યારે તેને શોધવામાં આવે છે ત્યારે આ રૂપકડા વાલ સોયા બાળકના માત્ર ને માત્ર કેટલાક અવશેષો જ હાથ લાગે છે. સિંહોના હુમલાની ત્રણેય ઘટના અલગ અલગ વિસ્તારમાં બનેલી છે. ત્રણેય વચ્ચે ખાસ્સું અંતર છે અને બધા સિંહો અલગ અલગ છે. એ દર્શાવે છે કે સિંહોની વર્તણૂકમાં ગજબનાક ફેરફાર થયો છે. 12 વર્ષના દીકરાના આવી રીતે નિધનથી માતાનું હૃદય ભાંગી પડે એ બહુ જ સ્વાભાવિક છે. એમનો વલોપાત પણ વ્યાજબી છે. કદાચ એમના આ ચિત્કારને કારણે ગરવો ગિરનાર પણ ધ્રુજી ઉઠ્યો છે, જ્યાં સિંહોની ગર્જના તો વારંવાર સંભળાતી હતી, પણ સિંહો આટલા ક્રૂરતમ બની અને અહીં દૂર દૂરથી પદયાત્રા કરવા, પરિક્રમા માટે આવતા લોકો ઉપર હુમલા કરતા હોય એવું ક્યારેય નહોતું બન્યું. અને એના કારણે જ ગિરનારની પવિત્ર પદયાત્રા હાલ પૂરતી સ્થગિત પણ રાખવામાં આવી છે. 21 વર્ષના યુવાનને સિંહે ફાડી કાઢો. એ ઘટનામાં વનમંત્રી અને વન ખાતું એવું કારણ રજૂ કરે છે કે ગેરકાયદે સિંહ દર્શનથી સિંહોને પજવવામાં આવતા ગુસ્સાના કારણે તેમણે હુમલો કર્યો. ગિરનારની ઘટનામાં હજુ મુખ્ય વિગતો તો બહાર આવી નથી, પરંતુ અત્યારે પણ વન વિભાગ અને વન મંત્રી આ જ દિશામાં આગળ વધી રહ્યા છે. મારું નામ રાજ વાકડોદા છે. હું પાલનપુરથી બિલોંગ કરું છું. અમે 2 ભાઈઓ આવ્યા છીએ. તો લગભગ અમે સવારે 3:30 થી હોટલે નીકળેલા અને 15 મિનિટમાં જ અહીંયા પહોંચી ગયેલા. તો અહીંયા અમે ચેકિંગ કરાવ્યું ને લગભગ 50-55 જેટલા પગથિયા ચડ્યા હતા અને ત્યાં અમે લોકોની બૂમો સાંભળી. તો અમે થોડું પાછળ આવ્યા જોવા. તો અમે 5-10 પગલાં પાછળ આવ્યા તો અમે ત્યાં જોયું કે ત્યાં સિંહ ઊભો હતો. તો લોકો છે ને એને આમ સતત ઇરિટેટ કરી રહ્યા હતા, એને ફ્લેશ મારી રહ્યા હતા, ટોર્ચ એની આંખોમાં મારી રહ્યા હતા અને જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા. તો મને એવું લાગે છે કે જેથી એને હેરાન થઈને એને ગુસ્સો આવ્યો, એના પછી આજે ઘટના બની છે, જે એક નાનું બાળકને લઈ ગયો છે અને મારી નાખ્યું છે. તો મને એવું લાગે છે કે એ ઇરિટેશનના કારણે જે એને ગુસ્સો આવ્યો છે એના કારણે જ એને આ કર્યું છે. તો લોકોને એ જ વિનંતી કરીએ છીએ કે જ્યારે પણ તમને આવી જગ્યાએ કોઈ સાવધ દેખાય કે કોઈ પણ એવું મોટું પ્રાણી દેખાય તો આપણે એને હેરાન ન કરવું જોઈએ. આપણે આપણું કામ કરવું જોઈએ. જો આપણે એની સાચવેતી રાખીશું તો આવી ઘટનાઓ નહીં બને. મારું નામ સહદેવ છે. આમનું નામ લાલાભાઈ છે. અમે ગિરનારમાં રાત રોકાયા હતા અને સવારે 5:45 ચઢવાનું ચાલુ કર્યું હતું અને 50 પગથિયા ચડ્યા અને અમારો 50-60 જણા હંગાત હતા. બીજા બધા હંગાત હતા અને સિંહ આવ્યો અચાનક અને બાળકને લઈ ગયો. લાઇટની સુવિધા નથી અને એમ કહેતા હતા કે 3 દાડાથી સિંહ અહીંયા જ બેઠી રહેતો હતો, પગથિયામાં જ બેસી રહેતો હતો. बॉडी में जैसे मुख्यतः सारे भाग मिल गए, बट वो क्षत विक्षत अवस्था में मिले हैं. जैसे कि खोपड़ी भी मिली, उसके हाथ का भाग, पैर का भाग, पेट का भाग सब मिला है. पूरा खाया हुआ है, यही सामने आ रहा है. आज गिरनार वन्य जीव अभयारण्य में स्थित गिरनार की जो नई सीढ़ी है उसके 50 पगथिये पर सुबह एक सिंह के हमले में 11 वर्षीय बालक मयूर चौहान की दुखद मृत्यु हुई है. और प्राथमिक दृष्टि यही जानने में आ रहा है कि चूंकि सुबह के समय काफी अंधेरा होता है और बच्चा जा रहा था और सिंह के इस ग्रुप को सीढ़ी के एक बाजू से दूसरी बाजू में जाना था और बच्चा दुर्भाग्यपूर्ण तरीके से उसके बीच में आ गया. तो इस कारण ये जो घटना बनी है ये प्राथमिक दृष्टि ऐसा कहा जा सकता है. जो यहाँ पे जो हमारा लायन का ग्रुप है वो उसको क्रॉस करता ही है. दिन में एक बार भी करता है, कभी कभी दिन में ज्यादा बार भी करता है, ऐसा भी पाया गया है. पिछले 2-3 दिन में जब भी स्टाफ को इसकी जानकारी हुई है तो कोशिश करके उसको दूसरी जगह ले जाने का प्रयत्न भी किया गया है. तो जो हमने एक नर को जिसको सबसे पहले पकड़ा था, जो कि हमको भी शंका थी कि ये ही मुख्यतः हो सकता है जिसने की शिकार किया है, तो उसकी वॉमिट में बालक के अवशेष बाहर आए हैं. और बाकी जो 2 हमने पकड़े थे, एक नर और एक मादा, वो अभी तक उनका परीक्षण हो रहा है. तो वो जब सामने आएगा तो आपको उसकी भी जानकारी दी जाएगी. उसने जब वॉमिट की तो उसमें वो उसके अवशेष बाहर निकले हैं, तो इसका मतलब यही है कि उस बालक को खाया गया है.
बॉडी में जैसे मुख्यतः सारे भाग मिल गए बट वो क्षत विक्षत अवस्था में मिले हैं, जैसे कि खोपड़ी भी मिली, उसके सर का, अपना हाथ का भाग, पैर का भाग, पेट का भाग सब मिला है। बट बात ये कि हर चीज क्षत विक्षत है, मतलब पूरा खाया हुआ है, यही सामने आ रहा है। गिरनार का जो सेटलमेंट रिपोर्ट है उसमें ये जो तीनों सीढ़ियां हैं इसको 24 घंटे इसको चालू रखने का उसमें प्रावधान है। तो ये नीति विषयक बाबत है। तो एक बार इस पे जब नीति सरकारश्री तरफ कोई, अगर सरकारश्री की तरफ से कोई निर्धारित होती है तो उसके आधार पे फिर हम आगे की कार्रवाई इसमें कर सकते हैं। जो सरकारी जीआर है उसके हिसाब से 10 लाख रुपए मानव मृत्यु के केस में मिलते हैं और उसकी प्रक्रिया भी हमने शुरू कर, कल से ही उसको जो स्थिति है उसमें चालू कर दिया जाएगा। अभी एरिया एक बार के लिए स्कैन किया जा रहा है ताकि ये 3 एनिमल तो जो थे हमको दिखे, बट उसके अलावा भी अगर कोई एनिमल हो तो वो भी स्कैन कर दिया जाए। 100% एक बार हम वन विभाग की तरफ से पुष्टि हो जाए उसके बाद में वहीवटी तंत्र के साथ में मिलकर ये निर्णय ले लिया जाए। तो कुल मिलाकर कहा जा सकता है कि 3 जगह पे ये टीम तैनात थी और अंदाजित 60 से 70 जितना स्टाफ इसमें लगा हुआ था। અમારે સવારમાં જ્યારે ગિરનારની સીડીઓ ચડતા હતા ત્યાંથી મેન ગેટથી 50 સીડીઓ ઉપર ચડ્યા અને ત્યાંથી અમારા 11 વર્ષનું એક બાળક હતું, અમારો ભત્રીજો થાય, એને પાછળથી હુમલો થયો વાઘનો. વાઘ ઘસી કોઈ ખ્યાલ નહીં આવ્યો કારણ કે લાઇટની સગવડ સહ નહીં અહીંયા એ લઈ ગયા અને અત્યાર લગીને ફોરેસ્ટ વિભાગ એમની તપાસ કરે છે, ચાલુ છે. પણ મારે માંગ એટલી જ છે કે ભાઈ ગિરનારની સીડીઓ પર લાઇટની સગવડ પહેલી કરો કારણ કે લાઇટની સગવડ નથી એના કારણે અંધારા અમને ખ્યાલ આવ્યો નહીં અને અમે તપાસ કરી શક્યા નહીં કે પાછળ પીછો કરી શક્યા નહીં. ગિરનારની સીડીઓ ઉપર સિંહોનું આવવું તો સ્વાભાવિક છે, પરંતુ ક્યારેય સિંહોએ અહીંયા મનુષ્ય ઉપર હુમલા કર્યા નથી અને એટલા માટે જ અહીંયા લાખો લોકો લીલી પરિક્રમા માટે પણ આવે છે. હા, સિંહો અને દીપડા અહીંયા આવી ચડે છે અને ક્યારેક એ સંઘર્ષ પણ કરે છે, પરંતુ આવી કમનસીબ ઘટના તો ક્યારેય બની નથી. હવે આનો ઈલાજ શું કરવો, કારણ કે સિંહો અલગ અલગ જગ્યાએ મનુષ્યો ઉપર હુમલા કરી રહ્યા છે અને આ વણથંભ્યો સિલસિલો અટકતો પણ નથી. હવે વન વિભાગ પાસે પણ આ સોલ્યુશન કેવી રીતે લાવવું એના કોઈ ચોક્કસ નિરાકરણ નથી. એવું કહેવામાં આવે છે કે એક ખાસ એસઓપી ઘડવામાં આવશે, પરંતુ એ શું એસઓપી હોઈ શકે, કારણ કે 400થી વધુ સિંહો રેવન્યુ એરિયામાં વસી રહ્યા હોય ત્યારે એમને મનુષ્યોથી દૂર રાખવા અથવા તો મનુષ્યોને એમનાથી બચાવવા એમના માટે સીધો સાદો શું ઉપાય હોઈ શકે. દૂર દૂર સુધી હજુ તો એ દિશામાં કાંઈ જ દેખાતું નથી અને સિંહોના હુમલા પણ અટકતા નથી. એ ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે. આ બહુ કરુણ દ્રશ્યો છે. આવું થવું જ ના જોઈએ. કોઈના લાડકવાયા છીનવાઈ જાય અને આવો સિલસિલો સતત ચાલુ રહે ત્યારે સરકારે ત્વરિત જાગવું જોઈએ અને પગલાં લેવા જોઈએ. સિંહો આપણી શાન છે, સાચી વાત છે, પરંતુ સિંહો અને મનુષ્ય વચ્ચે સલામતીનો સંબંધ જળવાયેલો રહે એ પણ એટલું જ જરૂરી છે, કારણ કે જે લોકો સિંહોના વિસ્તારની આસપાસ રહે છે એમણે કોઈ ગુનો તો કર્યો નથી. જે લોકો સિંહોની પજવણી કરે છે એ ચોક્કસપણે આરોપી છે, પણ બધા જ લોકો સિંહોની પજવણી કરતા નથી. પજવણી કોઈ કરે અને એમની સજા કોઈ ભોગવે એ ક્યાંનો ન્યાય? વન વિભાગે, વનમંત્રીએ અને સરકારે જે એશિયાટિક સિંહો પૂરા દેશની શાન છે અને એમની સલામતી એ જ કારણે છે કે તેમની આસપાસ રહેનારા લોકો આ સિંહોને બેસુમાર પ્રેમ કરે છે. હવે જો સિંહો આ મનુષ્યો ઉપર હુમલા કરશે અને એમના બાળકોને છીનવી લેશે તો ચોક્કસ વિરોધનો સૂર ઉઠવાનો જ. આ પરિસ્થિતિને ડામવા માટે અત્યારથી જ પગલાં લેવાવા જોઈએ. એ ખૂબ જ જરૂરી છે.